હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? કાળી ચા બનાવીએ છીએ. કેમ આજે કાળી ચા? આ દેવિકને પીવું છે આજે, એટલે એને ખારી જોઈએ છે, લેતો આવજે. તો આજે પહેલી વાર દેવિકે કાળી ચા અને ખારીની ડિમાન્ડ કરી છે, તો અત્યારે મારે ખારી લેવા જવું જ પડશે કે ના, થોડીક તો છે પણ એટલી નહીં ખાય. તો જુગ આવું છે તારે ખારી લેવા માટે? સારું, ચાલતા આપણે દૈવિક માટે આજે ખારી લઈ આવ્યા ને. બાકી દૈવિક કોઈ દિવસ ચા નથી પીતો, આજે પહેલી વાર કહે છે કે મારે કાળી ચા પીવું છે. દૂધવાળી હે? અમારા ઘરમાં ખાલી હું અને યુગ બે જ જણ ચા પી છે. એની મમ્મી પણ અને દૈવિક પણ ચા નથી પીતો. હા, બોર્નવિટા પીવું છે તારે? ચા નથી પીવું? સારું, ચાલ તો તારી માટે બોર્નવિટા લઈ આવશું અને દૈવિકની ખારી. છે જ કે બોનવીટા? સારું, ચાલ આપણે લઈ આવીએ ફટાફટ. ચા. અત્યારે અમે દૂધ લેવા જઈએ છીએ, પણ પહેલાં યુગ કબૂતર માટે ચણ લાવ્યો છે, તો એ નાખી દઈએ. બધી બાજુ થોડું થોડું નાખી દે. જો પહેલી બાજુ ચકલીઓ બી આવી ગઈ, એ બાજુ બી થોડુંક નાખી દે. જો યુગે ચણ નાખ્યું ને એટલે તરત ચકલીઓ આવી ગઈ. ખારી ને બીજું શું છે? મેન્ટોસ. પાર્લે 4 આપી દો, 5 વાર. બીજું બસ ને. યુગ હમણાં ગલુડિયા અને બિસ્કિટ ખવડાવે છે. ખાય છે ને? તો કેવા ખાય છે? મસ્ત ગલુડિયા છે કે? બિસ્કિટ બી ખાય છે. જો હવે તારે રોજ ખવડાવવાના ને એ લોકોને. એટલે તમારી તારી ચા બની ગઈ, દેવિકની બની ગઈ ને આ યુગનું થોડુંક દૂધ હતું એ બનાવ્યું. એને બોર્નવિટા પીવું છે? હા, એ બોનવીટા બી નાખ્યું છે, પણ હવે દૂધ ઓછું હતું એટલે પાછી થોડી ગરમ કરી નાખી. તો આ છે અમારો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. આ દેવિકની ચા બની ગઈ અને આ ખારી. હાલે દેવિક. ચાલ દેવિક, બેસી જા. લે પકડ. તો યુગ તારું બોર્નવિટા બી લઈ આવ, ચાલ ફટાફટ. ચા નાસ્તો કરી દો, પછી નાહવાનું છે. સ્કૂલે જવાનું ને આજે. યુગ તારે પરીક્ષા ક્યારે? વીકલી ટેસ્ટ સોમવારથી છે ને? તો આજે પહેલું પેપર કયું છે તારે? હા, તો આજે આપણે સાંજે પ્રેક્ટિસ કરશું ને અંગ્રેજીનું, વાંચી કાઢશું બધું. કેવું લાગે દેવિક? ગમે ખારી? સારું, તો અમે બી હવે ચા નાસ્તો કરી લઈએ. આજે શું છે ટિફિનમાં? આજે એ લોકોને ગુગરી જોઈએ છે એટલે ગુગરી બનાવું. તું એના દાણા બાફી લીધા. બાફેલા ખાવશે? થોડાક કાઢજે ને પછી ખાઈ લઈશ. હા. મસ્ત લાગે, એમાં મીઠું અને તીખું નાખીને ખાવાની કાંઈ બાફેલા. હા. થોડાક કાઢી લો. થોડાક કાઢી લે પછી મેં ખાઈ લઈશ. તો અત્યારે દૈવિક અને યુગને સ્કૂલે જવા માટે ઉતારી દીધા છે. બાય બાય. તો અત્યારે હું જમવા આવી ગયો છું ઘરે, અને અમારે જમવામાં શું છે જો, આ છે ઘૂઘરી
આપણા વસાવા ભાષામાં એને શું કહે? બાકલા કોદરી. બાકલા કોદરી કહેવાય અમારા વસાવા ભાષામાં. તમે આને કયા નામે ઓળખો છો તે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને વઘારેલી છે સાથે છે આ ટામેટાની ટામેટાની ચટણી અને વઘારેલા ટામેટાની મરચા, સાથે અથાણું, પાપડ અને સલાડ. સલાડ. આ ઘૂઘરી સાથે ટામેટાની ચટણી અને મરચા હોય તેનો સ્વાદ કંઈ અલગ જ હોય છે, કાં મજા આવે ખાવાની. વઘારેલી છે અને અમારા બી બનાવે ગામડે. અમારા છોકરાને બહુ ભાવે છે એટલે અમારે અઠવાડિયામાં એકવાર તો આ બનાવવું જ પડે અમારે, કાં હા, સ્કૂલે લઈ જાય. ટિફિનમાં સ્કૂલે લઈ ગયા છે આજે. એ લોકોના ફ્રેન્ડને બહુ ભાવે એટલે લઈ જાય. સ્કૂલમાં બી એ લોકોના ફ્રેન્ડ છે ને દેવીના ફ્રેન્ડને વધારે ભાવે. એનું ટિફિન ખાલી જ કરી દે, કે ડબ્બો બી ઘરે લઈ જાય અમુક વાર તેના ફ્રેન્ડ લોકો ઘૂઘરી બનાવે ને તો, એટલે ટિફિનમાં અમારે વધારે જ આપવું પડે એને. એમાં ખીચડી જેવું ડુંગળી ને ટમેટા નાખીને બી વઘારાય, પણ દેવિકને સાદી જ ગમે એટલે એમ જ સાદું જ વઘારી દઉં. તો અત્યારે અમે આવી ગયા છે વલસાડ પોસ્ટ ઓફિસમાં. જો અહીંયા કેટલું મસ્ત મજાનું વર્લી પ્રિન્ટિંગ કર્યું છે. આ છે વલસાડની પોસ્ટ ઓફિસ. થોડું કામ છે અમારે પોસ્ટ ઓફિસમાં એટલે અહીંયા આવ્યા છે. ચાલો હવે ઘરે જઈએ. પેલા કામ પતી ગયું. ચોપડીમાં ખાલી એન્ટ્રી કરાવવાની હતી. થઈ ગયું. અત્યારે અમે ઝીણા ટામેટા લેવા આવ્યા છે. સાંજે ડોલું બનાવવાનું છે ને એટલે અહીંયાથી અમે ઝીણા ટામેટા લઈ જઈએ. જો આ ટામેટા અમે લઈ જઈએ, ચેરી ટમાટર. કે ગામડે તો આપણા ખેતરમાં એટલા બધા લાગે ને, અહીંયા અમારે મળતા નથી એટલે આ ફ્રૂટ વાળા રાખે છે તો કાયમ અમે અહીંથી જ લઈ જઈએ. મળી ગયા અહીંયા આજે, તે દિવસે નહીં હતા, આજે મળી ગયા. તો આજે અમે બનાવીએ છીએ ડોલું. આ લીલી તુવેરના દાણા, પછી આ ચેરી ટમાટર દેશી, અને આ છે ખાટિયા. એ ગયા વર્ષના સૂકવેલા છે એટલે કલર થોડો કેવો દેખાય છે, તમે ઉપર ઇમેજમાં જોઈ લેજો. આ 3 વસ્તુને આપણે આ રીતના ધોઈ નાખવાનું, પછી એને આપણે બાફી નાખીએ. આ ધોઈ લીધું છે હવે એટલે એને હવે બાફવા મૂકી દઉં. તુવેરના દાણા બફાઈ ગયા છે, હવે એને મેશ કરી લઈએ થોડા તો સરસ લાગે. અને એમાં લસણ, મરચા, મીઠું ને હળદર નાખવાનું, બીજું કંઈ નહીં નાખવાનું. અને વઘારવાનું નહીં ને? ના, એને બાફેલું જ ખાવાનું. એટલે વઘારવાનું નહીં, પણ બધા દૂધ, દહીં ને એવું નાખે, પણ મેં છે ને ટામેટા અને ખાટિયા વધારે નાખ્યા એટલે ખાટું જ લાગે, એટલે એને વઘારવાનું નથી. મેં સિંગદાણા બહુ બધા એમાં વાટીને નાખી દઈશ એટલે એનાથી સારો સ્વાદ આવે, મસ્ત. જો કેવું થઈ ગયું મિક્સ કરી. આપણે ગામડે તો છાશ ને એવું નાખે છે કે? મારી મમ્મી ત્યાં ઘરે છે ને તાજા ટામેટા અને ખાટિયા તાજા નાખે ને એટલે એમાં પછી મોડું દૂધ નાખી દે, એટલે ખટાશ એના લીધે વધારે આવે એટલે મોડું દૂધ નાખે. બીજા છે તે દહીં અને છાશ નાખે, અમારા ઘરે મોડું દૂધ નાખે. આપણે અહીંયા બહાર રહીએ એટલે બહારનું દૂધ દહીં ભાવતું નહીં, છાશ ને એવું, એટલે આ મેં એ જ વધારે ખટાશ વધારે નાખી દઉં અને એને સિંગદાણા વાટીને નાખી દઈશ વધારે, એટલે સરસ લાગશે. તો આમાં લસણ ને મરચા, લસણ, એની પેસ્ટ અને સિંગદાણા સિંગદાણા વાટીને નાખી દેવાનું. એમાં નાખવા માટે થોડાક સિંગદાણા આપણે વાટી લઈએ ખલમાં હમણાં. હવે અમારો યુગ આવી ગયો પાછો કુકિંગ કરવા માટે.
તને નહીં આવડે જો બધા બહાર જાય છે જો તું રહેવા દે હવે હે ને મમ્મીને આપી દે હવે તને નહીં આવડે આ બધા બહાર ગયા ઉડી ગયા. બધા સિંગદાણા ઉડાવી દીધા યુગે તો બરાબર ખાંડી કાઢવાના પછી છે ને એમાં નાખીને પાછો એકવાર આ મેશ કરી દેવાના નથી. સિંગદાણા વાટી લીધા હવે આમાં નાખી દઈએ અને જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી રેડી દઈએ. લાવ ગ્લાસમાં પાણી લાવ નથી પાછી એક કરી દે થોડુંક અને એમાં થોડુંક હળદર ને મીઠું નાખી દઈએ અને ઉકાળી લઈએ. પછી તૈયાર થઈ જાય એટલે ઉપરથી કોથમીર નાખી દેવાની. મને તો આવું સિમ્પલ ખાવાનું જ ગમે કે ગામડાનું અમારા છોકરાઓ બી ખાટી ભાજી ઘૂઘરી પછી આ ડોલું એવું જ ખાય. સિમ્પલ જ એમ ભાવે બહારનું નહીં ખાસ અમે ખાઈએ. હળદર અને મીઠું પછી ઉકાળી દઉં. ઉકળી જાય ને એટલે કોથમીર નાખી દઈએ. એના સિંગદાણાના લીધે દહીં નાખ્યો હોય એવું લાગે એમ કે મસ્ત લાગે. હવે જોજો ભાત સાથે જ ખાવાનું. કોઈ કોઈ રોટલા સાથે પણ ખાય કે ગામડે રોટલા જોડે બી ખાય પણ આપણે અહીંયા રોટલા સાથે નથી ખાવું, ભાત જોડે ખાવું. ભાત જોડે મસ્ત લાગે કે થોડી વાર ઉકળવા દેવાનું અને પછી આપણું ડોલું રેડી. દાણાના લીધે મસ્ત દેખાય છે કે મજા આવી જશે આજે ખાવાની કે આવું બાફેલું જ ખાવાનું, બહુ તેલવાળું ઓછું યુગ? ખાવાનું કે તારું ડોલું રેડી થઈ ગયું. ફેવરેટ કે બની ગયું. મારું યુગ બહુ ખાય કે આજે ઘૂઘરી કેવી બનેલી? આ ડોલું રેડી થઈ ગયું અને આ ઘરના ભાત ઘરનો ચોખા છે અને દેવિક માટે ડુંગળી બટાકા બનાવ્યું હોય થોડુંક ખાવું છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે તમને ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.